નમસ્કાર ફ્રેન્ડ્સ, ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે। જો તમે અમારી ચેનલ પર નવા હો અને સરકારી ભરતીની તમામ અપડેટ મેળવવા માંગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલ બેલ આઇકોન પર ક્લિક કરી દેજો, જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને મળતી રહેશે। માય ડિયર ફ્રેન્ડ, આજનો ટોપિક છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સહાયક સેનેટરી ઇન્સ્પેક્ટરની જગ્યા જે હતી 84, તેના માટે ઓફિશિયલ સિલેબસ જાહેર થઈ ચૂક્યો છે। તો ચાલો જોઈએ ઓફિશિયલ સિલેબસ। તો આપની સ્ક્રીન પર જે દેખાઈ રહ્યું છે તે છે ઓફિશિયલ સિલેબસ ફોર સહાયક સેનેટરી સબ ઇન્સ્પેક્ટર, જે જાહેરાત ક્રમાંક 5/2025 15/7/2025। MCQ સ્ટેન્ડર્ડ સિલેબસ છે જે 100 માર્ક્સનો છે, જેનું માધ્યમ છે ગુજરાતી। જેની અંદર વાત કરવામાં આવે તો સિલેબસની અંદર જે 15 માર્ક્સનો છે જનરલ નોલેજ એન્ડ કરંટ અફેર્સ, વર્લ્ડ્સ, ઇન્ડિયા, ગુજરાત અને અહેમદાબાદનું પૂછાશે। ત્યારબાદ નોલેજ ઓફ લેંગ્વેજ ઇંગ્લિશ એન્ડ ગુજરાતી ભાષાનું જે નોલેજ છે એ કોમ્પ્યુટર, તે તમામ ભેગું થઈને પૂછાશે 15 ગુણનું। એટલે કે નોલેજ ઓફ લેંગ્વેજ ગુજરાતી અને અંગ્રેજી ભાષાનું જ્ઞાન અને કોમ્પ્યુટરનું જ્ઞાન, આ બધું ભેગું થઈને 15 ગુણનું પૂછાશે। ત્યારબાદ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રિલેટેડ જે ક્વેશ્ચન છે 35 માર્ક્સના પૂછાશે, જે આપના સિલેબસને લગતું ગણી શકાય। ત્યારબાદ SI ડિપ્લોમા કોર્સ ઇન્ક્લુડિંગ પબ્લિક હેલ્થ, જેનું 10 માર્ક્સનું પૂછાશે। ત્યારબાદ વોટરબોર્ન ડિઝીઝ એન્ડ ઇટ્સ કંટ્રોલ, એ જે ફૂડ સેનિટેશન ન્યુટ્રિશન છે તેને લગતું 10 માર્ક્સનું પૂછાશે। ત્યારબાદ વેક્ટરબોર્ન ડિસીઝ એન્ડ ઇટ્સ કંટ્રોલ, જે આપણા સિલેબસનું જ છે, એન્વાયરમેન્ટલ પર્યાવરણિક સેનિટેશન સ્વચ્છતા બાબતનું, જે 10 માર્ક્સનું પૂછાશે। ત્યારબાદ નેશનલ હેલ્થ પ્રોગ્રામ છે તેનું જે મેન્ટલ હેલ્થ, ચાઇલ્ડ હેલ્થ, ઇમ્યુનાઇઝેશન, ત્યારબાદ ફેમિલી પ્લાનિંગ, મેન્ટલ હેલ્થ રિલેટેડ બેનિફિશિયરી સ્કીમ્સ ઓફ ગવર્મેન્ટ, જેનું ટોટલ મળીને 5 ગુણનું પૂછાય। સબ્જેક્ટ બહુ સારા છે પણ 5 ગુણનું પૂછાવાનું છે। એમ કરીને 100 માર્ક્સનું ક્વેશ્ચન પેપર છે। સૌથી વધુ ગુણભાર આપ જોઈ શકો છો જે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટનો છે 35 માર્ક્સનો તેનો છે। તો આ હતો સિલેબસ સેનેટરી સબ ઇન્સ્પેક્ટર અહેમદાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો। તો આવી જ સરકારી ભરતીની અપડેટ સાથે આપણે ફરી મળતા રહીશું। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો। જય હિન્દ।